બનાસકાંઠાના પાલનપુરમાં પરમિટ વિનાની રિક્ષા અને વાનનો સ્કૂલના બાળકોની વર્ધીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સ્કૂલ બહાર વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા પરમિટ વિના વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરીને લઈ જતા દ્રશ્યો કેદ થયા હતા। નિયમ મુજબ સ્કૂલ વાહનો માટે પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, વીમો અને સુરક્ષા ધોરણોનું પાલન ફરજિયાત છે। રિક્ષામાં 12 વર્ષથી નાના બાળકો માટે ડ્રાઈવર સાથે માત્ર 6 બાળકો જ બેસાડી શકાય છે। તેમજ સ્કૂલ વાનમાં મહત્તમ 8 બાળકો અને 1 ડ્રાઈવર જ બેસી શકે છે। ઉપરાંત વાહનમાં ફર્સ્ટ એડ કીટ અને રિક્ષામાં સુરક્ષા જાળવી હોવી જરૂરી છે, પરંતુ વાસ્તવિકતા જુદી જોવા મળી રહી છે। ઘણા વાહનો ખીચોખીચ બાળકોથી ભરેલા અને બેફામ ગતિએ દોડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે પરિવહન વિભાગ અને પોલીસ વિભાગ આવા અનધિકૃત અને અસુરક્ષિત વાહનો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં। અભ્યાસ માટે આવતા બાળકોને સ્કૂલ વાન અને રિક્ષાઓમાં ભરવામાં આવતા હોય છે। આપણે દ્રશ્યો બતાવીશ। અહીંયા હાઈસ્કૂલોમાંથી જતી જે વાન છે તે વાનમાં રીતે બાળકોને ભરવામાં આવે છે। અહીંયા આપણે દ્રશ્યો બતાવી જે પ્રમાણે કેમેરાની શરૂઆત કરી છે અને તરત જ આ જે વાહન ચાલકો છે તે સેલ મારીને ચાલતા થયા છે, એટલે કે પરમિટ વગરના તમામ સાધનો છે અને તમામ જે બાળકો છે તે ખીચોખીચ ભરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાલનપુર શહેરમાં આવેલી સ્કૂલના દ્રશ્યો છે, જ્યાં આડેધડ જે વાહનો છે તે પરમિટ વિનાના વાહનોમાં બાળકોને ભરવામાં આવે છે અને જે સ્કૂલના જે બાળકો છે તેમની રિક્ષાઓ તેમજ જે વાન હોય છે તે પરમિટ વગરની જે સ્કૂલ વાનમાં ભરવામાં આવી રહ્યા છે। એટલે કે જે પ્રકારે આ તમામ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાલનપુર શહેરમાં આવેલી સ્કૂલોના દ્રશ્યો છે। અહીંયા જે પ્રમાણે આરટીઓની પરમિશન જોઈએ, જે પ્રમાણે પરમિટ જોઈએ તે પ્રમાણે અહીંયા કશું જોવા નથી મળતું અને જે રિક્ષાઓમાં ઠસોઠસ રીતે જે બાળકો છે તેમને ભરવામાં આવી રહ્યા છે। એટલે કે જે પ્રકારે જે રિક્ષાની પરમિશન હોય છે કે 4 બાળકો અને 1 ડ્રાઈવર, એટલે કે 5 નહીં, તેમજ જે કહેવાય કે વાનમાં હોય છે તો 8+1 એટલે કે 9 જેટલા જે પેસેન્જરનો સમાવેશ થતો હોય છે, પરંતુ અહીંયા તમામ જે વાન હોય છે કે રિક્ષા હોય છે તેમાં ઠસોઠસ રીતે જે બાળકોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે અને તેમાં કોઈ પણ પરમિટ હોતી નથી। એટલે કે આરટીઓના નીતિ નિયમોના ધજિયા અત્યારે જોવા મળી રહ્યા છે દરેક સ્કૂલો આગળ અને આડેધડ જે બાળકો છે તેમને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આરટીઓના નિયમ હોય છે કે જે પરમિશન લેવાની હોય છે, જે પરમિટ લેવાની હોય છે તે પણ લેવામાં આવતી નથી। જે સ્કૂલ વાન છે તેના ઉપર લખેલું હોય છે કે આ સ્કૂલ વાન છે તેવું પણ નથી જોવા મળતું। એટલે કે આ પાલનપુરના જે દ્રશ્યો સામે આવે છે કે સ્કૂલ વાન ઉપર તમામ જે બાળકો અંદર બેસાડવામાં આવે છે તે ખીચોખીચ ભરવામાં આવે છે અને તંત્ર છે તે મૌન જોવા મળી રહ્યું છે।